યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિએ આપ્યું છે મોટું નિવેદન। ઝેલેન્સ્કીએ નિવેદન આપ્યું છે કે વિરોધીઓએ વિરોધ સહન કરવો પડશે, જે અમારું છે અમે કોઈને નહીં આપીએ। આક્રમણકારીઓએ વિરોધ તો સહન કરવો જ પડશે। રશિયાના વિદેશ મંત્રી લાવરોવે પણ નિવેદન આપ્યું અને જણાવ્યું કે અમારી માંગ વધારે નથી, તો સાથે તેમણે એ વિશ્વાસ પણ જતાવ્યો છે કે યુક્રેન સંકટનું નિવારણ આવી જશે। રશિયાને મોટું નુકસાન કર્યાનો પણ યુક્રેને દાવો કર્યો છે। રશિયાના 9000 સૈનિકો માર્યા ગયા, યુક્રેને આ દાવો કર્યો। તો યુક્રેને રશિયાના 30 ફાઇટર વિમાન, 31 હેલિકોપ્ટર તોડી પાડ્યા હોવાનો પણ દાવો કર્યો છે। આ ઉપરાંત રશિયાની 1117 ટેન્ક, બખ્તરબંધ ગાડીઓ નેસ્ત નાબૂદ કરવામાં આવી છે। રશિયાના 11 એર ડિફેન્સ સિસ્ટમ પણ નષ્ટ કર્યાનો યુક્રેને દાવો કર્યો છે। રશિયાના રક્ષા મંત્રાલયે મોટો દાવો કર્યો। યુક્રેનના 3 વિસ્તારમાં રશિયાએ કબજો કર્યો છે। યુક્રેનના 1612 સૈન્ય ઠેકાણાને નષ્ટ કર્યાનો રશિયાએ દાવો કર્યો છે। યુક્રેનની રાજધાની કીવમાં સતત હુમલાનું એલર્ટ છે। કીવમાં સતત ખતરાનું સાયરન વાગી રહ્યું છે અને કીવમાં સતત આકાશી હુમલાનું સાયરન વાગી રહ્યું છે। કીવ તરફ તેજીથી વધી રહી છે રશિયાની સેના। યુક્રેનને સમુદ્રના રસ્તે ઘેરવાની તૈયારીમાં છે રશિયા। ક્રિમિયામાં, બ્લેક સીમાં રશિયાના જહાજનો જમાવડો થઈ ગયો છે। બીજી તરફ યુક્રેનના અનેક શહેરોમાં રશિયાના હુમલા પણ તેજ થયા છે। ખાર્કિવમાં રક્ષા વિભાગના મુખ્યાલય પર હુમલો થયો, જેની પુષ્ટિ યુક્રેને કરી છે। સાથે રશિયાએ રક્ષા વિભાગના મુખ્યાલય પર ક્રૂઝ મિસાઇલ છોડી હોવાનું યુક્રેને જણાવ્યું છે। ચેર્નિહિવમાં રશિયાએ તેલ ડેપો ઉડાવ્યો। સુમી, કીવ, ખાર્કિવમાં રશિયા સતત બોમ્બમારો કરી રહ્યું છે। ખાર્કિવ પાસે ઇઝિયમ શહેરમાં ભીષણ તબાહી સર્જાઈ છે। રશિયાના હુમલામાં અત્યાર સુધીમાં 752 લોકોના મૃત્યુની યુક્રેને પુષ્ટિ કરી છે। રશિયાના રસ્તાઓ પર S-400નો અભ્યાસ દેખાયો છે। એટલે રશિયા S-400નો અભ્યાસ જે શરૂ કર્યો છે, એન્ટી એરક્રાફ્ટ મિસાઇલ સિસ્ટમ છે S-400, જેને લઈને ખતરો વધી ગયો છે। યુદ્ધ વચ્ચે યુક્રેનના રક્ષા મંત્રીએ પણ મોટું નિવેદન આપ્યું અને જણાવ્યું કે અમે સતત રશિયાને કાંટાની ટક્કર આપી રહ્યા છીએ। લડાઈમાં અમારી જીત થશે। રશિયા યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધમાં યુક્રેનની વહારે જર્મની પણ આવ્યું છે। યુક્રેનને હથિયારોની મદદ મોકલશે જર્મની। 2700 એન્ટી એરક્રાફ્ટ મિસાઇલ મોકલશે જર્મની। યુક્રેન સંકટ પર સંસદીય સમિતિની પણ આજે ભારતમાં બેઠક મળી। રાહુલ ગાંધી પણ બેઠકમાં સામેલ થવા પહોંચ્યા। વિદેશ મંત્રાલયને સલાહ દેનારી સમિતિની આ બેઠક છે। વિદેશ મંત્રીની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનું સંકટ એ તેના છાંટા અને તેની જે અસર છે એ ભારત સુધી વર્તાઈ રહી છે। ભારતના કેટલાક વિદ્યાર્થીઓ જેઓ હજુ પણ ત્યાં ફસાયેલા છે, જેને લઈને આજે સંસદીય સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકમાં રાહુલ ગાંધી પણ સામેલ થવા પહોંચ્યા। જણાવી દઈએ કે આજે યુદ્ધનો જે 8મો દિવસ છે અને રશિયા એ સતત કીવ તરફ આગળ વધી રહ્યું છે। રશિયન સૈન્ય જે આગળ વધી રહ્યું છે, એક તરફ રશિયન સૈન્ય જે હુમલો કરી રહ્યું છે અને કીવને ઘેરવાની તૈયારીમાં છે, તો યુક્રેનને ઘેરવાના માટે જે બ્લેક સી છે ત્યાં પણ ક્રિમિયાના રસ્તે રશિયાના જહાજોનો જમાવડો થઈ ગયો છે। તો બીજી તરફ યુક્રેનના શહેરોમાંથી લોકો સ્થળાંતર કરવા માટે અત્યારે પડાપડી કરી રહ્યા છે। ભારતીય મૂળના જ નહીં, પરંતુ અન્ય દેશના નાગરિકો પણ અત્યારે યુક્રેનની બહાર નીકળવા માટે પડાપડી કરી રહ્યા છે, કારણ કે યુક્રેનમાં જ્યાં જુઓ ત્યાં અત્યારે તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। યુક્રેને એ પણ જણાવ્યું છે, સત્તાવાર પુષ્ટિ કરી છે કે 752 લોકો જેની મૃત્યુ થયો છે આ યુદ્ધના સંકટને કારણે। જો કે સાથે જ યુક્રેને એ દમ પણ બતાવ્યો છે કે આક્રમણકારીઓએ વિરોધ સહન કરવો પડશે। રશિયાના વિદેશ મંત્રી લાવરોવે એ વિશ્વાસ પણ અપાવ્યો છે કે યુક્રેન સંકટનું નિવારણ આવી જશે, કારણ કે અમારી માંગો વધારે નથી। રશિયા જે હુમલો કરી રહ્યું છે, સતત રાત દિવસ બોમ્બાર્ડિંગ કરવામાં આવી રહ્યું છે અને આ બોમ્બમારામાં યુક્રેનના કેટલાય શહેર જે તબાહ થઈ ગયા છે। તો રશિયા એ કેટલાક શહેરના વિસ્તારો પર કબજો કર્યાનું પણ યુક્રેને જણાવ્યું છે। રશિયાને પણ મોટું નુકસાન કર્યું છે તેવો યુક્રેને દાવો કર્યો છે। રશિયાના 9000 સૈનિકો જે માર્યા ગયા। રશિયાના 30 ફાઇટર વિમાન, 31 હેલિકોપ્ટર, 1117 ટેન્ક, બખ્તરબંધ ગાડીઓ જે તોડી પાડવામાં આવી છે, નેસ્તો નાબૂદ કરી દેવામાં આવી છે। રશિયાની 11 એર ડિફેન્સ સિસ્ટમ પણ નષ્ટ કરી દીધી છે યુક્રેને। બીજી તરફ તો રશિયા એ એન્ટી એરક્રાફ્ટ પણ અત્યારે પ્રેક્ટિસ શરૂ કરી છે। S-400 જેનો અભ્યાસ રશિયાએ રસ્તા પર કર્યો છે, રશિયાએ S-400નો જે અભ્યાસ કર્યો, આ S-400 એ એન્ટી એરક્રાફ્ટ મિસાઇલ સિસ્ટમ છે।
યુદ્ધ વચ્ચે યુક્રેનના રક્ષામંત્રીએ જો કે એક મોટું નિવેદન આપ્યું છે અને જણાવ્યું છે કે યુક્રેન એ સતત રશિયાને ટક્કર આપી રહ્યું છે. યુક્રેન ઝૂકશે નહીં અને પોતાનું છે એ કોઈને આપશે નહીં. સતત રશિયાને કાંટાની ટક્કર આપી રહ્યા છે. આ સાથે એ પણ જણાવી દઈએ કે આજે 8મો દિવસ થયો છે અને જે ખાના ખરાબી સર્જાય છે, જે બરબાદીના નજારા જોવા મળી રહ્યા છે, આ બધાની વચ્ચે યુક્રેનનો આત્મવિશ્વાસ અને વિશ્વાસ હજુ પણ અડગ છે. યુક્રેને સ્પષ્ટ જણાવ્યું છે કે શરણાગતિ નહીં સ્વીકારે રશિયાની સામે. યુક્રેનને હાલ તો જર્મની જે હથિયારોની મદદ મોકલશે, 2700 એન્ટી એરક્રાફ્ટ મિસાઇલ જર્મની તરફથી યુક્રેન મોકલવામાં આવશે, જેથી યુક્રેન આગળ યુદ્ધ વધારી શકે. યુક્રેનને હથિયારોની મદદ જર્મની તરફથી આપવામાં આવશે. યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી, જેમણે આ સ્પષ્ટ જણાવી દીધું છે રશિયાને કે જે અમારું છે તે અમે કોઈને નહીં આપીએ અને આક્રમણકારીઓએ વિરોધ સહન કરવો પડશે. અત્યાર સુધી યુક્રેનમાં જ્યાં સૈન્ય તો પોતાની લડત આપી જ રહ્યું હતું, પરંતુ સાથે યુક્રેનના લોકો પણ હવે જાણે સૈનિક બન્યા હોય તે રીતે રશિયાના સૈનિકોની સામે લડી રહ્યા છે. રશિયન સૈન્ય જે સતત આગળ વધી રહ્યું છે, કીવને ઘેરવા માટે 65 કિલોમીટરનો રશિયન સૈન્યનો કાફલો જે આગળ વધી રહ્યો છે ચારે કોરથી. તો બીજી તરફ યુક્રેને પણ આત્મવિશ્વાસ જતાવ્યો છે. રશિયાના વિદેશ મંત્રી લાવરોવે આ નિવેદન આપ્યું છે કે અમારી માંગો વધુ નથી, યુક્રેન સંકટનું નિવારણ આવી જશે. બીજી તરફ યુક્રેને દાવો કર્યો છે કે યુક્રેને સતત લડત આપી રહ્યું છે અને કાંટાની લડત આપી રહ્યું છે. રશિયાને પણ એટલું જ નુકસાન થયું છે, એટલી જ ખાના ખરાબી રશિયામાં પણ સર્જાઈ છે. આપણે કેમ પેલા બસમાં બેસતા તો રૂમાલ મૂકીને જગ્યા કરી દેતા હતા અને અમે એમાં જગ્યા રાખી મૂકી છે. બધા જ લોકો ઈચ્છતા હોય છે કે કોઈ ચૂંટાયેલી વ્યક્તિ અથવા તો ભવિષ્યમાં ચૂંટાઈ શકે એવી વ્યક્તિ કોઈ હોય તો એ ચોક્કસપણે પાર્ટીમાં આવે. એટલા માટે એમણે આવું નિવેદન કર્યું છે. કોંગ્રેસ માટે મારા જે વસમાં છે ત્યાં સુધી અમે કોઈ કોંગ્રેસીઓને લેવા માટે તૈયાર નથી. હું તો બોલીશ રાત્રે 8 વાગે ભાજપમાં કોણ થશે ઇન, કોણ થશે આઉટ.